નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણશું ધોરણ 6 ની અંદર જે વિકાસ ઇંગ્લિશ ગ્રામર છે એનું પહેલું ચેપ્ટર છે રિવિઝન છે. તો સૌથી પહેલા એનો પહેલો ટોપિક છે આર્ટિકલ એ અને એન. એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. સૌપ્રથમ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આપણે જોશું આર્ટિકલ એ અને એન. આર્ટિકલ એ કે એન છે એ વસ્તુઓનો નિર્દેશ કરે છે. આર્ટિકલને એ અને એન છે એ શું છે તો કે વસ્તુનો નિર્દેશ કરે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલા આર્ટિકલ એ કે એન લાગે છે. ક્યાં લાગે છે કે ગણી શકાય તેવી વસ્તુ હોય, પ્રાણી હોય કે વ્યક્તિનો આપણે ઉલ્લેખ કરીએ તે આર્ટિકલ એ કે એન લાગે છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા આર્ટિકલ એ મુકાય છે. ખાસ યાદ રાખજો કે વ્યંજનથી શરૂ થતો હોય અને એક વચનમાં હોય તો એની આગળ આર્ટિકલ એ મુકાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ, અ બુક, અ કાવ, અ બોય અને અ ટ્રી. આ બધા નામનો ઉચ્ચાર છે વ્યંજનથી શરૂ થાય છે. તમે જોઈ શકો છો બી છે, સી છે, બી પાછો ટી. આ બધાનો પહેલો શબ્દ છે વ્યંજન છે એટલે એની આગળ આર્ટિકલ એ લાગ્યો. હવે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર ક્યાં છે? 5 છે. એ, ઈ, આઈ, ઓ ને યુ. જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય ને એક વચનમાં હોય તો એની આગળ આર્ટિકલ એન મુકાય છે. એન એપલ, એન એલિફન્ટ, એન ઇન્કપોટ, એન ઓરેન્જ અને એન અમ્બ્રેલા. ટૂંકમાં યાદ રાખવાનું કે જે નામનો ઉચ્ચાર છે એ વ્યંજનથી શરૂ થતો હોય ને એક વચનમાં હોય તો આર્ટિકલ એ મુકાય અને સ્વરથી શરૂ થતો હોય અને એક વચનમાં હોય તો આર્ટિકલ એન મુકાય. હવે જોઈએ ધીસ અને ધેટ. ધીસ એટલે આ. ધીસ છે નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય અને ધેટ એટલે પેલું એ દૂરની વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય છે. જે વસ્તુ કે વ્યક્તિ નજીક હોય એના માટે ધીસ અને દૂર હોય એના માટે ધેટ. તો એની વાક્ય રચના શું છે? ધીસ અથવા તો ધેટ હોય એની સાથે ઇઝ લાગે ને પાછળ નામ. તો એનું એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ એન એપલ. એપલ છે એનો પહેલો અક્ષર સ્વરથી છે એથી ચાલુ થાય એટલે અહીંયા આર્ટિકલ એન લાગ્યું. ધેટ ઇઝ એન મેંગો. મેંગોનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થાય એટલે આર્ટિકલ એ લાગ્યું છે. ધીસ ઇઝ એન એપલ એટલે આ એક સફરજન છે. ધેટ ઇઝ અ મેંગો. પેલી કેરી છે. હવે વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવા ઇઝ થી વાક્યની શરૂઆત કરીને આઈ કેપિટલ મુકાય છે. આઈને શું કરવાનું? કેપિટલ કરવાનું. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ એન એપલ. તો એના ઇઝ છે એમાં આઈ કેપિટલ કરીને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરવાની. ઇઝ ધીસ એન એપલ? આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. પછી ટૂંકમાં આન્સર આપી શકો તમે, યસ ધીસ ઇઝ એટલું લખી શકો અથવા તો યસ ધીસ ઇઝ એન એપલ આખું સેન્ટેન્સ લખી શકો. અને નકારમાં વાક્ય બનશે નો ધીસ ઇઝ નોટ અને નો અથવા તો એવી રીતે લખી શકો છો, નો ધીસ ઇઝ નોટ અથવા ઇઝન્ટ. હવે આપણે આગળ જોઈએ પ્રોનાઉન્સનો કોઠો છે. સિંગ્યુલર્સ અને પ્લુરલ્સ બહુવચન. સર્વનામ એક વચનમાં ટુ બી વર્તમાન કાળનું રૂપ છે અને ટુ બી ભૂતકાળનું રૂપ છે એ ભેગું આપ્યું છે. તો આપણે જોઈએ કે ટુ બી વર્તમાન કાળના રૂપનો કોઠો છે એમાં આઈ એટલે હું, એની સાથે વર્તમાન કાળ હોય તો એમ લાગે એટલે છું. બીજો પુરુષ એક વચનમાં યુ એટલે તું અથવા તમે, યુ સાથે હંમેશા આર લાગે છે અથવા છો. ત્રીજો પુરુષ એક વચન નર જાતિ હોય તો એના માટે હી વપરાય. પછી નારી જાતિ હોય એના માટે શી વપરાય. શી એટલે તેણી અને ઈટ છે એટલે નાન્યતર જાતિ કોઈ પ્રાણી પક્ષીના નામ છે, નિર્જીવ વસ્તુ છે એની આગળ ઈટ લાગે છે તો એ ત્રણેય સાથે ઈઝ લાગે. પછી બહુવચન એટલે પ્લુરલ્સ હોય તો પહેલો પુરુષ એક બહુવચનમાં વી એટલે અમે, વી સાથે આર, પછી યુ સાથે પણ આર,
અને ધ્યેય એટલે તેઓ, એની સાથે પણ આર. આ આપણે ટુ બી વર્તમાન કાળનો કોઠો હતો. હવે આપણે અહીંયા જોઈએ ટુ બી ભૂતકાળનો કોઠો. તો ભૂતકાળમાં આઈ સાથે વોઝ લાગે. વોઝ એટલે હતો અથવા હતી. યુ સાથે વેર લાગે. હી સાથે વોઝ. શી સાથે પણ વોઝ અને ઈટ સાથે પણ વોઝ. બાકી બહુવચનમાં બધામાં વેર લાગશે. હવે આપણે આગળ એનું જોઈએ. વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવતા પહેલા ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોમાં યસ અને નો માં ઉત્તર આપીને લખો. આપણે આ એક્ઝામ્પલ નહીં, પણ આપણે ડાયરેક્ટ આ એક્સરસાઇઝ કરશું ત્યારે આના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી લેશું. હવે આપણે હેવ અને હેઝ વિશે જોઈએ કે ટુ હેવના મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ છે એના મુખ્ય ક્રિયાપદનો અર્થ શું થાય? તો કે ટુ હેવનો ની પાસે હોવું એ શું દર્શાવે છે? તો કે માલિકી દર્શાવે છે. તો એના આપણે વર્તમાન કાળનો આપણે કોઠો જોઈએ ટુ હેવમાં. તો આઈ સાથે હેવ, યુ સાથે હેવ, હી શી ઇટ હોય ત્યાં હેઝ લાગે, બાકી બધામાં હેવ લાગશે. એવી રીતે ભૂતકાળ હોય ત્યાં આખા કોષ્ટકમાં ભૂતકાળમાં બધી જગ્યાએ હેડ લાગે. ને વર્તમાન કાળ હોય તો એમાં હી શી ઇટમાં હેઝ લાગશે, બાકી બધામાં હેવ. ને ભૂતકાળ હોય એમાં તો બધું કોમન જ રહે કે એમાં બધી જગ્યાએ હેડ લાગશે. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. તે એક્સરસાઇઝમાં પહેલા છે પ્રશ્ન નંબર એ છે આર્ટિકલ એ અને એન વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યા અહીંયા આપી છે. અહીંયા પેલા બુક આપ્યું છે. તો બુક છે એ પેલો શબ્દ છે બી, એ વ્યંજન છે એટલે આર્ટિકલ એ લાગશે. સ્વરથી શરૂ થતું હોય અને એક વચનમાં હોય ત્યાં આર્ટિકલ એન લાગે. બાકી બધી જગ્યાએ આર્ટિકલ એ લાગશે. હોર્સ છે એ પણ પેલો અક્ષર વ્યંજન છે એટલે આર્ટિકલ એ લાગશે. અમ્બ્રેલા એટલે છત્રી, એનો પેલો અક્ષર યુ છે એ સ્વર છે એટલે એમાં આર્ટિકલ એન લાગ્યું. પછી ઓનિયન, ઓનિયન પણ સ્વર છે એ પેલો અક્ષર એ ઓ છે એ સ્વર છે એટલે આર્ટિકલ એન. પછી પેરોટ, એમાં આર્ટિકલ એ. પછી એગ, એગનો પેલો અક્ષર ઈ, એમાં આર્ટિકલ એન લાગ્યું. પછી એપલ, એનો પેલો અક્ષર એ છે. એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વર છે. સ્વરથી શરૂ થતા હોય તો આર્ટિકલ એન લાગે. વ્યંજન હોય તો આર્ટિકલ એ. પછી ટ્રી છે એમાં આર્ટિકલ એ. પછી બસ છે એમાં પણ આર્ટિકલ એ. હવે આપણે આગળ જોઈએ 10મું. ઓરેન્જ, આર્ટિકલ એન લાગ્યું, એન ઓરેન્જ. પછી અ ટીચર. પછી 12માની અંદર છે એન એલિફન્ટ, એલિફન્ટ છે ઈ થી શરૂ થાય છે એટલે આર્ટિકલ એન લાગ્યું. પછી ઇન્ક પોટ, એન ઇન્ક પોટ. પછી અહીંયા આવશે ટેબલ, ટેબલ છે એટલે એ, અ ટેબલ. પછી 15માની અંદર શાર્પનર એટલે એમાં આર્ટિકલ એ લાગે તો અ શાર્પનર. એન આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમનો પેલો અક્ષર આઈ છે આર્ટિકલ એન લાગશે. પછી અ કેટ, પછી એના પછી છે લીફ એટલે પાંદડું, એમાં આર્ટિકલ એ લાગશે. પછી એન્ટ, એમાં આર્ટિકલ એન લાગશે. પેન્સિલ, એમાં એ આર્ટિકલ લાગશે તો અ પેન્સિલ. એન ઇરેઝર. હવે પ્રશ્ન નંબર 2 છે ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર આપવાના છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે, બોટનું ચિત્ર છે. તો એમાં પેલું છે ઇઝ ધીસ અ બસ, પૂછે છે કે આ બસ છે? તો કે નહીં, આ બસ નથી. શું છે? બોટ છે. તો એનો જવાબ લખવાનો નો, ઇઝ ઇટ નોટ, અથવા નો ઇટ ઇઝન્ટ. અહીંયા જવાબ આવશે ઇટ ઇઝ અ બોટ. પછી બીજું છે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ બોટ. એવી રીતે અહીંયા પેલું જોઈએ આપણે કે ઇઝ ધેટ અ પોટેટો? આપણે આ ચિત્ર જોઈએ, આ પોટેટોનું ચિત્ર છે? તો કે નહીં. તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ ટોમેટો. આ પોટેટો નથી એટલે અહીંયા શું લખવાનું? નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ ટોમેટો. એવી રીતે આપણે આગળ બીજું સેન્ટેન્સ જોઈએ. વોટ ઇઝ ધીસ? આ શેનું ચિત્ર છે? તો કે ધીસ ઇઝ અ બનાના. પછી ત્રીજું ઇઝ પેન્સિલ, સોરી, ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? તો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ પેન્સિલ.
હવે આગળ જોઈએ આપણે ચોથું. વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ ડોગ. પછી આપણે પાંચમું ચિત્ર છે કપનું. તો કે ઇઝ ધીસ અ ગ્લાસ? એમ પૂછે છે, આ ગ્લાસ છે? તો કે નો, ઇટ ઇઝ નોટ. ધીસ ઇઝ અ કપ? આ કપ છે. પછી છે ઇઝ ધેટ અ કપ? એના પછી છઠ્ઠું ચિત્ર છે કે પ્રશ્ન પૂછે છે કે આ કપ છે? તો આપણે જોઈએ કે આ કપ છે? તો કે ના, આ શું છે? અમ્બ્રેલા એટલે છત્રી. તો શું લખવાનું અહીંયા? નો, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એન અમ્બ્રેલા. પછી સાતમું છે ઇઝ ધીસ અ ચેર? આ ખુરશી છે? યસ, ધીસ ઇઝ, આ ખુરશી છે. હવે આપણે આઠમું જોઈએ. ઇઝ ધેટ અ કાવ? નો, ઇટ ઇઝ નોટ. આપણે જોઈએ આ કાવ નથી. શું છે? આ એલિફન્ટ છે. તો અહીંયા નીચે લખવાનું ઇટ ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટનો પહેલો અક્ષર ઈ થી ચાલુ થાય એટલે આર્ટિકલ એન લાગશે. હવે આપણે નવમું જોઈએ કે ઇઝ ધીસ અ ટ્રેન? તો કે યસ, ધીસ ઇઝ. પછી એના પછી છે ઇઝ ધેટ અ બનાના? નો, ઇટ ઇઝ નોટ. આ જોઈએ આ બનાના નથી. શું છે? આ એપલ છે. તો શું લખવાનું અહીંયા? ઇટ ઇઝ એન એપલ. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ઇઝ, એમ અને આર વડે ખાલી જગ્યા પૂરવાનું છે. બહુવચન હોય તો ત્યાં આર લાગે, આઈ હોય તો એની સાથે એમ આવે, અને હી, શી, ઇટ હોય તો ત્યાં ઇઝ લાગશે. તો આપણે અહીંયા જોયું હી છે તો હી સાથે શું લાગે? ઇઝ લાગે. હી ઇઝ જતીન જત્રી. જો પુરુષ એક વચન હોય હી, શી, ઇટ, ત્યાં ઇઝ લાગશે. બહુવચન હોય ત્યાં આર. પછી યુ, યુ સાથે આર આવે. યુ આર ચિલ્ડ્રન. આ માટે ખાસ તમે વર્તમાન કાળ ટુ બી વર્તમાન કાળનો આગળ એમ ઇઝ આર નો કોઠો આપ્યો છે. એ મોસ્ટ આઈએમપી છે. ખાસ બધા કોષ્ટક છે એ બધા વાંચી લેવાના. જો એ આવડશે તો ક્યાં તમારે કયું રૂપ મૂકવું એ તમને આઈડિયા આવશે. પછી છે આઈ, આઈ ની સાથે એમ આવે. આઈ એમ અ પ્યુપિલ્સ. પછી યુ આર ચિલ્ડ્રન. પછી શી છે તો શી ત્રીજો પુરુષ એક વચન છે. શી ઇઝ રીમા, તેણી રીમા છે. પછી પાંચમું છે રામજીભાઈ. ઇઝ અ પોસ્ટમેન. રામજીભાઈ છે ટપાલી છે. વી આર પોલીસમેન. વી એટલે અમે, અમે પોલીસમેન છીએ. પછી ઈટ છે તો ઈટ સાથે પણ ઇઝ આવે તો કે ઇટ ઇઝ એન એલિફન્ટ. પછી આઠમું છે ધેય. ધેય એટલે તેઓ, એ બહુવચન હોય બધા સાથે આર લાગશે. ધેય આર કેટ્સ. પછી નવમું છે આઈ. આઈ સાથે હંમેશા એમ લાગે. આઈ એમ અ મિલ્કમેન. એના પછી 10મું છે કવિતા. કવિતા ત્રીજો પુરુષ એક વચન છે. કવિતા સાથે ઇઝ લાગશે. કવિતા ઇઝ અ ટીચર. એવી રીતે આગળ આપણે ચોથું જોઈએ. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને યસ અને નો માં ઉત્તર લખો. તો એનું ઉદાહરણ શું આપ્યું છે? તો કે યુ આર અ પોસ્ટમેન. તો એનું પ્રશ્નાર્થ વાક્ય પેલા બનાવવાનું. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો એમ ઇઝ આર છે ઈ આગળ આવી જાય. પેલો અક્ષર છે એ કેપિટલ લખવાનો હોય. તો એમ ઇઝ આર જે આપ્યું એ પેલા આગળ લખવાનું. તો પેલા અહીંયા આપ્યું છે આર. તો પ્રશ્નાર્થ વાક્ય બનશે આર યુ અ પોસ્ટમેન? પછી એનો યસ અને નો ને ટૂંકમાં આન્સર આપવાનો. યસ આઈ એમ, નો આઈ એમ નોટ. યુ હોય એનો અહીંયા આઈ થઈ જાય. હવે એવી રીતે આગળ પેલું જોઈએ આપણે. આઈ એમ અ ટીચર. એમ આઈ અ ટીચર? યસ આઈ એમ, નો આઈ એમ નોટ. પેલું છે ધે આર પ્યુપિલ્સ. આર ધેર પ્યુપિલ્સ? યસ ધે આર, નો ધે આર નોટ. પછી છે સી ઇઝ મિતાલી. ઇઝ સી મિતાલી? ક્વેશ્ચન માર્ક. યસ સી ઇઝ, નો સી ઇઝ નોટ. પછી એના પછી આપણે ચોથું જોઈએ. વી આર ફાર્મર્સ. વી આર ફાર્મર્સ? વી આર ફાર્મર્સ એવો પ્રશ્ન છે તો એનું પેલા આવશે આર વી ફાર્મર્સ? યસ વી આર, નો વી આર નોટ. પછી પાંચમું શું કીધું છે કે યુ આર મિલ્કમેન? તો શું થશે એનું? યુ છે તેનું આઈ થઈ જશે.
યસ આઈ એમ, નો આઈ એમ નોટ. પછી દે આર પ્લેયર્સ, તો એનું પેલા લાગશે કેપિટલમાં, આર ધે પ્લેયર્સ, એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે. પછી યસ ધેર આર ને નો ધે આર નોટ. હવે આગળ આપણે જોઈએ સાતમું, હી ઇઝ સંજય, તો શું બનશે? ઇઝ પેલા આવી જશે અને ઈ પછી એટલે ઇઝ હી સંજય, પ્રશ્નાર્થ વાક્ય. યસ હી ઇઝ, નો હી ઇઝ નોટ. પછી આગળ જોઈએ આપણે આઠમું, આર યુ અ પોલીસમેન, તો એનું શું બનશે? યુ નું આઈ થઈ જશે. યસ આઈ એમ, નો આઈ એમ નોટ. પછી આગળ આપણે જોઈએ નવમું, ઇટ ઇઝ એન અમ્બ્રેલા, તો પેલા આવી જશે. ઇઝ ઇટ એન અમ્બ્રેલા? યસ ઇઝ ઇટ, નો ઇઝ ઇટ નોટ. હવે દસમું જોઈએ, યુ આર અ ડોક્ટર, તો એનું પેલા લાગશે, આર પછી યુ આવશે, તો કે આર યુ અ ડોક્ટર? યસ આઈ એમ, નો આઈ એમ નોટ. હવે પ્રશ્ન નંબર 5 છે. શું કીધું? હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ બહુવચન હોય તો એની જગ્યાએ હેવ લાગશે. મૂળ આપણે આગળ જોયું હતું કે ત્રીજો પુરુષ એક વચન હોય, હી શી ઇટ હોય, તો એની સાથે હેઝ લાગશે. બાકી બધી જગ્યાએ હેવ લાગશે. તો આપણે પેલું જ ખાલી જગ્યા છે ધે એટલે તેઓ, તો ત્યાં શું લાગશે? હેવ. ધે હેવ અ ટોયસ. બીજું આઈ હેવ અ બુક. પછી ત્રીજું છે સી ની ત્રીજો પુરુષ એક વચન છે એટલે એમાં હેઝ લાગશે. સી હેઝ અ ડોલ. પછી વી છે, વી હેવ અ 2 ઇરેઝર્સ. પછી યુ સાથે પણ હેવ લાગે, યુ આર અ બાયસિકલ. પછી અનંત હેઝ અ કાર. પછી જીગર એન્ડ અમર બહુવચન છે, એક કરતા વધારે, એટલે અહીંયા હેવ આવશે. જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. પછી દેવિકા ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ લાગશે. દેવિકા હેઝ અ પેન્સિલ. પછી નવમું, ધ બોયઝ હેવ બેટ્સ. ધ બોયઝ છે એટલે અહીંયા બહુવચન વાળું વાક્ય છે એટલે હેવ લાગશે. પછી ધે હેવ અ બેગ. પ્રશ્ન નંબર 6 છે. અંગ્રેજી શબ્દોમાં સંખ્યાને લખો. આ છે એ તમારામાંથી જોઈને તમારી જાતે લખવાનું રહેશે.